નમસ્કાર મિત્રો, કેમ છો? તારીખ આજે 19 સપ્ટેમ્બર 2025 ને શુક્રવાર, ગુજરાતી તિથિ ભાદરવી વદ અને 13. આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ. રાહુલ ગાંધીનો મોટો દાવો, લોકોના નામ ડિલીટ થઈ રહ્યા છે. ખુદ ચૂંટણી પંચના લોકો આવીને મને માહિતી આપે છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને પક્ષે સોંપી મોટી જવાબદારી, 7 રાજ્યોના પ્રભારી તરીકે નિમણૂક કર્યા. રાહુલ ગાંધીના મતચોરીના આરોપ પર અમિત શાહનો જવાબ, કોંગ્રેસ વિકાસ નહીં વોટ બેંકની રાજનીતિ કરે છે. હાથ મિલાવવાના વિવાદ વચ્ચે ફરી યોજાશે ભારત પાકિસ્તાનની મેચ. 21 સપ્ટેમ્બરના રોજ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલો ટેરિફ 30મી નવેમ્બરે હટાવી દેશે. ભારતના મુખ્ય આર્થિક સલાહકારકે આપ્યો મોટો સંકેત. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્રથમવાર બોઇંગ કંપની સામે અમેરિકામાં દાખલ થયો કેસ. મૃતકના પરિવારજનોએ લગાવ્યો મોટો બેદરકારીનો આરોપ. પાકિસ્તાનની ફૂટબોલ ટીમ ટુર્નામેન્ટ રમવા જાપાન પહોંચી, પણ તેમને એરપોર્ટ પરથી પરત ભગાડી દેવામાં આવી. રાહુલ ગાંધીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વોટ ચોરીના પુરાવા આપ્યા. ઓપરેશન સિંદૂરની કારમી હાર બાદ પાકિસ્તાનનો મોટો દાવ, ચીનનો સાથ છોડીને સાઉદી અરેબિયા પાસે માંગી સુરક્ષાની ભીખ. છેલ્લા 14 દિવસથી ચાલી રહેલા ગેટ બચાવો પદયાત્રામાં આપના નેતા પરવીન રામ બેભાન થયા. મનસુખ વસાવાએ કહ્યું, જેની પાસે રૂપિયા હશે તે દૂધધારા ડેરીની ચૂંટણી જીતશે. ગુજરાતમાં વાહનોની ઇમિગ્રેશનની સમસ્યાને કારણે 1000 કરોડનો વેપાર સ્થગિત. સંસદ અને મુંબઈ હુમલામાં આતંકવાદી મસૂદનો હાથ હતો, ઇલિયાસની કબૂલાતે પાકિસ્તાનને ખુલ્લું પડ્યું. ભાજપના સાંસદ અનુરાગ ઠાકરેએ કહ્યું, 90 ચૂંટણી હારનાર અને અદાલતની ફટકાર ખાનાર રાહુલ ગાંધી નેપાળ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ સર્જવા માંગે છે. મૃત્યુ પામનાર 40 એડવોકેટના વારસદારોને 1 કરોડ 10 લાખ રૂપિયાની સહાય મંજૂર કરતું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. શેરબજારમાં ચાલ્યો પતંજલિનો જાદુ, 200 દિવસમાં કરી 9000 કરોડની કમાણી. પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા. અમેરિકાએ ચાબહાર પોર્ટ પર ભારત સહિત અન્ય દેશોને પ્રતિબંધોમાં આપેલી છૂટને કરી રદ. માઉન્ટ આબુમાં મોટી દુર્ઘટના, સેલ્ફીના ચક્કરમાં મહેસાણાનો યુવક ઊંડી ખીણમાં પડ્યો, એક ભૂલ ભારે પડી. વિઝા ઇન્ટરવ્યુમાં પાસપોર્ટ લઈ લેવાયા બાદ પણ વિઝા આપવાનો ઇનકાર કર્યો અમેરિકાએ. સરકારનો વિરોધ કરવા માટે 8 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ફ્રાન્સમાં થયો નેપાળ કરતાં પણ મોટો હોબાળો. રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા જૂનાગઢની જેલમાં કરશે આત્મસમર્પણ, સજાની માફી અંગે પુનઃ વિચારણાની શક્યતા. દુનિયાની સૌથી મોટી કાર ઉત્પાદન કંપની મારુતિ સુઝુકીએ તમામ મોડલોના ભાવમાં કર્યો ઘટાડો, જીએસટીનો લાભ ગ્રાહકોને આપશે. અમેરિકાએ એકવાર ફરી ભારતને આપ્યો ઝટકો, કેટલાક ભારતીય અધિકારીઓના વિઝા રદ કર્યા. ગુજરાતના 10 મહાનગરોમાં યોજાશે નમો યુવા રન, અમદાવાદમાંથી 10,000થી વધુ યુવાનો જોડાશે. રશિયા બેલારુસના 1 લાખ સૈનિકોની સંયુક્ત કવાયત, નાટોમાં ફફડાટ, પુતિને લીધી અચાનક મુલાકાત. દેવાયત ખવડને 1 લાખ રૂપિયાના બોન્ડ પર મુક્તિ આપવામાં આવી. ખવડને ગીર સોમનાથ અને રાજુલા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. ભારતમાં પરંપરાગત કારીગરોને મોદી સરકાર તરફથી મોટી ભેટ, 5% વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. પીએમ મોદીને અભિનંદન આપતા ટ્રમ્પે મોટી વાત કહી, કહ્યું, રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે તમારા સમર્થનનો આભાર માનું છું. મોદી સરકારની ધમાકેદાર ઓફર, ઘર બનાવવા પર 25 લાખ રૂપિયા આપવામાં આવશે, પતિ પત્નીને બેવડો લાભ. ગુજરાતમાં મસ્જિદ, મદ્રસા અને દરગાહ પાસે ગરબા પર પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું. 2 મુસ્લિમ નેતાઓ સામે કેસ દાખલ કર્યો. આરજેડીના દબાણમાં કોંગ્રેસનું સરેન્ડર, બિહારમાં ઓછી સીટો પર લડવાનો આપ્યો સંકેત. દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણના કારણે પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, કહ્યું, અમુક ખેડૂતોને જેલમાં નાખો તો બધા સીધા થઈ જશે. રાજકોટના વોર્ડ નંબર 11માં વિસાવદરવાળી કરવાની સિમકી ખાડામાં સૂઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવી રસ્તો બંધ કરી દેતા પોલીસ તંત્ર દોડતું થયું. બિહાર ચૂંટણીના મેદાનમાં જગતગુરુ શંકરાચાર્ય, તમામ 243 વિધાનસભા બેઠકો પર ઉતરશે ઉમેદવારો. જીએસટી ઘટાડવા છતાંય નફાખોરી કરનારનું આવી બનશે 6 મહિના સુધી જૂના નવા ભાવના રિપોર્ટ તૈયાર થશે.
સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા 80,000થી વધુ ખેડૂતોના ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવતા ખેડૂતો થયા ગુસ્સે. ગુજરાત હાઈકોર્ટના નિયમોમાં ધરખમ ફેરફાર, હવેથી સિનિયર વકીલો નહીં માંગી શકે મુદત. મુસ્લિમ દેશોની એકતા બાદ ટ્રમ્પે નેતન્યાહુને વ્હાઇટ હાઉસ આવવા આપ્યું આમંત્રણ, ગાઝાને કંટ્રોલ કરવાની બનાવી કૂટનીતિ. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, જો મસ્જિદોમાંથી ફતવો બહાર પાડવામાં આવશે તો મંદિરોમાં ઘંટી વાગશે. પરવીન તોગડિયાની કારનો મોટો અકસ્માત ટળ્યો, ચાલુ કારે ટાયર ફાટતા મહેસાણામાં અટવાયા તોગડિયા. બિહાર મહાગઠબંધનમાં સીટો પર ફસાયો પેચ, કોંગ્રેસને ઓછી બેઠકો મળે તેવી શક્યતા. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો, હત્યા કેસમાં સજા પરનો સ્ટે હટાવ્યો. સુરતમાં નવરાત્રીના આયોજકો સાથે કમિશનર અનુપમ ગેહલોતની અધ્યક્ષમાં બેઠક, 10,000 જવાનો રહેશે તૈનાત. ઉત્તર પ્રદેશના બરેલીમાં મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીખી નાખી, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો. દિવાળી પહેલા પીએફની રકમ ઉપાડવાના નિયમોમાં થશે મોટો ફેરફાર, કરોડો કર્મચારીઓને મળશે મોટી રાહત. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે નવી સરકારી યોજના, જમીનના બધા જ રેકોર્ડો ઓનલાઈન થશે. બધા માટે મફત વ્યવસ્થા, કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણી. બિહારની ચૂંટણીની તૈયારીઓ સાથે ઈવીએમ મશીનમાં પણ થશે ફેરફાર. દેશભરમાં બિહારની જેમ એસઆઈઆર લાગુ કરવામાં આવશે, અડધાથી વધુ મતદારોએ કાગળો બતાવવા પડશે નહીં. પીએમ મોદીને મળેલી દેશ અને દુનિયામાંથી 1300 ભેટોની ઓનલાઈન હરાજી થશે. અમદાવાદમાં નવરાત્રી માટે તંત્રનો મહત્વનો નિર્ણય, એસજી હાઈવે પર રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ. જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિનું મોટું કૌભાંડ બહાર આવ્યું, 12 સંસ્થાઓ 2245 વિદ્યાર્થીઓના 4,60,00,000 રૂપિયા સાવ કરી ગઈ. તેલંગાણાના મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 42% બીસી કોટા માટેના બિલોને કેન્દ્ર પાસે મંજૂરી આપવાની માંગ કરી. ભાજપને મેન્ડેટવાળી કરવી ભારે પડી, ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે બગાવત કરી. દેવેદ ખવડની રાજકારણમાં એન્ટ્રી અંગે તેમના મામાએ જ કર્યો મોટો ખુલાસો, વિવાદો પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું. લવ જેહાદ અને ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, યુપી સહિત 4 રાજ્યો પાસેથી માંગ્યો જવાબ. અમરેલી જિલ્લામાં આગામી દિવાળીની તૈયારીઓને લઈને પોલીસ તંત્ર સતર્ક, સાવરકુંડલામાં મંજૂરી વગર ધમધમતી ફટાકડાની ગેરકાયદેસર દુકાન ઝડપાઈ. જૂનાગઢના કેશોદમાં જનસભા દરમિયાન ગ્રામજનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તતડાવ્યો. ગુણવત્તા વગરના રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોની ખેર નહીં, 1 જ વર્ષમાં બનીને તૂટેલા રોડની ઓળખ કરવા સીએમનો આદેશ.